કર્ણાટકમાં ભારે વરસાદ દરમિયાન ઉત્તર કન્નડમાં કાલી નદી પરનો એક પુલ તૂટી પડ્યો છે, જેનાથી ગોવા કારવાર માર્ગ વાહન વ્યવહાર ખોરવાયો છે. આ પુલ 1983માં બનાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં સ્થાનિક માછીમારોએ ટ્રક ડ્રાઈવરને બચાવ્યો હતો. આ ઘટના બાદ નવા બ્રિજની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ દરમિયાન વધુ એક દુર્ઘટના સર્જાઈ. કારવારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 66 પર કાલી નદી પર બનેલો પુલ ધરાશાયી થઈ ગયો. આ ઘટના રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં કારવારને ગોવા સાથે જોડતા શહેર કોડીબાગ પાસે આવેલો પુલ ધરાશાયી થતા અહીંનો એક ટ્રક ડ્રાઈવર નદીમાં પડી ગયો હતો. બ્રિજ તૂટી પડવાને કારણે ઉત્તર કન્નડથી ગોવાને જોડતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સ્થાનિક માછીમારોની સાથે બોટનો ઉપયોગ કરીને પોલીસ અન્ય વાહનોની શોધખોળ કરી રહી છે.